સાબરકાંઠા જિલ્લાના વડાલી એપીએમસી માર્કેટ યાર્ડના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન થયું। આ તબક્કે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વડાલી માર્કેટ યાર્ડની સિદ્ધિઓને બિરદાવી હતી। મહત્વનું છે કે આ વર્ષે વડાલી યાર્ડમાં 346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી નોંધાઈ છે, જેમાં એકલા કપાસની 90 કરોડથી વધુની ખરીદી થઈ છે। બીજી બાજુ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં નકલી બિયારણ વેચનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભલે મારો સગો ભાઈ કેમ ન હોય તેને છોડવામાં નહીં આવે। માનનીય મોદી સાહેબ જ્યારે રૂપટોપ સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે, એને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂપટોપ પેનલ નાખે। પીએમ સૂર્યઘર એ આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને, અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ। અને આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર એ અમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો કે આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે, ત્યારે ઓર્ગેનિક કાર્બન તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે।